દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમનું અદાણી જૂથ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે। તેઓના અગાઉના વિવાદ પર હવે એક નજર કરીએ તો ગૌતમ અદાણી અને અદાણી જૂથ ભારતમાં અનેકવાર વિવાદમાં આવી ચૂક્યું છે। નરેન્દ્ર મોદીના ખાસ હોવાથી પોલિસીઓમાં છેડછાડ કરવાનો આરોપ પણ અનેક વખત લાગી ગયો છે। રાહુલ ગાંધી પણ વારંવાર આરોપ લગાડતા આવ્યા છે કે મોદી અને અદાણી ખૂબ જ સારા મિત્ર છે। મહારાષ્ટ્રમાં ધારાવી ઝૂંપડપટ્ટીનો કોન્ટ્રાક્ટ સસ્તામાં મેળવ્યો હોવાનો આરોપ લાગ્યો છે તો ધારાવી ઝૂંપડપટ્ટીથી સરકારને અબજો રૂપિયાનો ફાયદો કરાવ્યો હોવાનો પણ આરોપ લાગ્યો છે। અદાણી કંપનીઓને ધ્યાનમાં રાખી અને સરકારની પોલિસી બનતી હોવાનો આરોપ લાગ્યો છે। અમેરિકી ફર્મ હિન્ડનબર્ગે પણ અદાણી જૂથ પર આર્થિક ગોટાળાનો આરોપ લગાવ્યો હતો। સેબી ચેરપર્સન માધવીપુરી બુચ પણ અદાણીના કંટ્રોલમાં હોવાનો વિવાદ સામે આવી ચૂક્યો છે। ત્યારે આવા અનેક વિવાદો અદાણી જૂથ અને ગૌતમ અદાણીને લઈ અને ભારતમાં જોવા મળી રહ્યા છે। તેમાં વધુ એક ઉમેરો થયો છે।